વર્ગમૂળમાં 3 વત્તા ઘનમાં x બરાબર 3. તો આવા દાખલા સાવ સરળ જ હોય છે, પણ આપણે ક્યારેક ભૂલ થઈ જતી હોય છે. આપણને ખબર હોવી પડે કે ડાબા બરાબર જબ્બા, એટલે કે ડાબી બાજુ એની બરાબર જમણી બાજુ હોય છે. જે પણ ક્રિયા ડાબી બાજુ થશે એની વિરુદ્ધ ક્રિયા આપણે જમણી બાજુ થાય છે. જો અહીંયા સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય તો અહીંયા બાદબાકી સરવાળો ભાગાકાર અને ગુણાકાર થાય છે. તો આપણે આ દાખલો ગણીશું કે પહેલા જો અહીંયા વર્ગ હે, તો આપણે વર્ગમૂળની નિશાની અહીંથી હટાવીએ તો આપણી પાસે વધશે 3 વત્તા ઘનમૂળમાં 3. અને હવે જો વર્ગમૂળ હટાવી દીધું તો 3 નો વર્ગ કરવો પડશે આપણે, એટલે 3 તરી 9. હવે 3 પહેલી બાજુ જશે તો અહીંયા ઘનમૂળમાં x બરાબર 9 ઓછા 3, એટલે ઘનમૂળમાં આપણી પાસે વધશે 6. અહીંયા ઘનમૂળમાં x બરાબર સામેની બાજુ 6. હવે જેમ કીધું કે ડાબી બાજુ જે ક્રિયા થાય એની વિરુદ્ધ ક્રિયા જમણી બાજુ થાય. તો હવે જો આપણે અહીંયા ઘનમૂળ કાઢીશું, અહીંયા માત્ર ને માત્ર x રહેશે, તો સામેની બાજુ 6 નો ઘન થશે. તો x બરાબર 6 નો ઘન છે આપણી પાસે 216. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 216. ઓપ્શન નંબર સી 216. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે જે પણ ક્રિયા ડાબી બાજુ થાય એને તમે જમણી બાજુ લઈ જાઓ તો તેની વિરુદ્ધ ક્રિયા થશે, અને જમણી બાજુની ડાબી બાજુ લઈ જાઓ તો વિરુદ્ધ ક્રિયા થશે. જેમ કે અહીંયા આપણે વર્ગમૂળ કાઢ્યું તો અહીંયા આપણે વર્ગ કરવો પડ્યો. એવી જ રીતે અહીંયા 3 ને આપણે પહેલી બાજુ લઈ ગયા તો આ પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ ગયા. અને અહીંયા પણ આપણે ઘનમૂળ કાઢ્યું તો સામેની બાજુની સંખ્યાનો ઘન થયો. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો, અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.